નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેણિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં પોસ્ટ ઓફિસ નજીક આવેલી કરિયાણાની દુકાનમાંથી ધાણાના કટ્ટાની ચોરી થઈ હતી. આ અંગે દુકાન માલિકે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેનો પોલીસે ભેદ ઉકેલી 2 શખ્સોને ઝડપી લીધા હતા. ડીસા પોસ્ટ ઓફિસ નજીક આવેલી કરિયાણાની દુકાનનો પાછળનો દરવાજો ખોલી 2 દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ ધાણાના 15 કટ્ટાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ડીસાના ગુલબાણીનગર વિસ્તારમાં રહેતા અમિતભાઈ ચુનીલાલ ખત્રીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની પોલીસ તપાસ શરૂ કરી હતી. દરમિયાન ડીસામાં સંત અન્ના હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઇકો ગાડીને થોભાવી તલાશી લેતા તેમાંથી ધાણા ભરેલા કટ્ટા મળી આવ્યા હતા, જેથી પોલીસે ઇકો ગાડીમાં બેઠેલા લુણપુર ગામના મનુ ઉર્ફે મનિયો નટુભાઈ મીર અને દાનભાઈ દાનસિંહ પોપટસિંહ સોલંકીની કડક પૂછપરછ કરતા તેઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી ધાણાના 15 કટ્ટા તેમજ ચોરીમાં વપરાયેલ ગાડી પણ જપ્ત કરી વધુ તપાસ